વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા સીએચસી સેન્ટર ખાતે એક યુવકના મોતને પગલે આજે ભારે હંગામો સર્જાયો હતો। વાઘોડિયા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીએચસી સેન્ટરમાં પૂરતી સુવિધા ન હોવા છતાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં બેદરકારી દાખવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ મૂળ કામરોલના અને હાલ વ્યારા ખાતે રહેતા મહેશભાઈ રાઠોડિયાને આજે સવારે 10 વાગે પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ કરાયા હતા। આ દર્દીનું સવારે 10:41 વાગે મોત નીપજ્યું હતું અને તેના બાદ 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી। આક્ષેપ છે કે આવા ગંભીર દર્દીના કિસ્સામાં પણ આઈવી સેટ અને સિરિંજ નીડલ્સ જેવી પ્રાથમિક વસ્તુઓ દર્દીના સગા પાસે બહારના ખાનગી સ્ટોર્સમાંથી મંગાવવામાં આવી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે યોગ્ય સમયે ગંભીર દર્દીને અન્ય હોસ્પિટલમાં સમયસર ન પહોંચાડવાના કારણે જ આ મોત નીપજ્યું છે। છેલ્લા 2.5 વર્ષથી આ કેન્દ્રને સીએચસી જાહેર કરાયું હોવા છતાં અહીં ભારે અપૂરતી વ્યવસ્થાઓ જોવા મળી રહી છે। વાઘોડિયા મુખ્ય મથકના આ સીએચસી સેન્ટરમાં વેક્સિન સાચવવા માટે ડીપ ફ્રીઝર નથી, કોઈપણ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ નથી, પ્રસૂતિની કામગીરી બંધ છે, આંખની સારવાર બંધ છે, તેમજ સોનોગ્રાફી મશીન પણ ઉપલબ્ધ નથી। આ ઉપરાંત પૂરતો સ્ટાફ અને સારી બિલ્ડિંગની પણ વ્યવસ્થા નથી, જ્યારે નવી બિલ્ડિંગ તૈયાર થવામાં હજી 1 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે। આ પરિસ્થિતિને કારણે આરોગ્ય વિભાગના સબ સલામતના દાવાઓ પોકળ સાબિત થયા છે। ઘટનાને પગલે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વાઘોડિયા પોલીસ, તાલુકા હેલ્થ ઓફિસ અને સીએચસીના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે આ સમગ્ર મામલે મેડિકલ ઓફિસર અને જિલ્લા આરોગ્ય વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ગઢવીના અલગ મત અને બચાવ જોવા મળ્યા છે। એક તરફ સુપરિન્ટેન્ડન્ટે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ આ બાબતે વાઘોડિયાના મેડિકલ ઓફિસર અમીન કોટડિયા સામે યોગ્ય તપાસ અને ખુલાસા માંગી જરૂર જણાએ કડક પગલાં ભરવાની ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો। હાલમાં વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી છે। મારું નામ ડોક્ટર અમીન કોટડિયા છે અને હું મેડિકલ ઓફિસર સીએચસી વાઘોડિયા ખાતે ફરજ બજાવું છું। એને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતા મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું। તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું। તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમને આઈસીયુ સારવાર મળી રહે અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો, પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી, એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ, 20 થી 25 મિનિટ થઈ ગયું। એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું, બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ। એમાં અમે રજૂઆત કરી છે જીએમએસીએલ બરોડામાં, પણ ઉપરથી જ સ્ટોક ઓછું છે, એટલે એક તો અમારી હોસ્પિટલનું શું છે હજી રોગી કલ્યાણ સમિતિનું ગઠન નથી થયું જેના અંદર અમે પેશન્ટ માટે જે જરૂરી દવાઓ મંગાવી શકાય, પણ અમે અમારા ફાર્માસિસ્ટે વારંવાર લેટર કરેલા છે, તમે ફાર્માસિસ્ટને મળી પણ શકો, અમારે અલગ લેટર તમને બતાવશે, જે કાંઈ વસ્તુ ખોટી છે એ બધું લખાણ કરીને આપ્યું છે, પણ ઉપરથી ફાર્મસી ડેપોટમાં સપ્લાય નથી અને આજુબાજુના સીએચસીમાં પણ આવી જ તકલીફ છે। આ રજૂઆત કરેલી છે ને, અમારા પાસે લેટર ઘણા અવેલેબલ છે, અલગ તારીખના લેટર છે જ અમારા ફાર્મસીમાં ને જિલ્લા વિભાગથી સપ્લાય નથી। હા, ઉપરના જિલ્લા વિભાગમાં કે પછી ડેપોટમાંથી ફાર્મસી વિભાગમાંથી સપ્લાય નથી હમણાં। મેહુલ। મરણ જનાર કોણ છે? પપ્પા। શું નામ છે? મહેશભાઈ। મહેશભાઈને શું થયેલું ને કેમ હોસ્પિટલ આવ્યા? એમને કંઈક બીમારી હતી હિચકીની, પેટમાં દુખતું હતું બહુ, તે માટે દવા લેવા માટે ગયા તો લગી ડેથ થઈ ગઈ। એ દવા ગોળી આ લોકો બહારથી લખી આપી હતી? હા, બહારથી લખી આપી હતી કે પીએચસી સેન્ટરની જગ્યાએ સીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને। 2.5 વર્ષથી આ બન્યું છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે આઈવીએફ અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા। તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુવાળું જો માણસ પેશન્ટને
એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર, આના માટે કોણ જવાબદારી લેશે? અહીંયા સાહેબ સુવિધામાં કશી જ સુવિધા નથી, એમની પાસે ડીપ ફ્રીઝ પણ નથી. ખરેખર એની અંદર વેક્સિન મૂકવાની આવે પણ એના એવું કોઈ સુવિધા જોવામાં આવી નથી કે જેથી કરીને વેક્સિન પણ કેવી રીતે મૂકી શકે. તો આટલી બધી લાલ લેવાડી ચાલવાની. જો સરકાર તમને પગાર આપે છે તો સરકાર પગારના રૂપની અંદર ગરીબ માણસોની સેવા કરવી જોઈએ. અરે પોકર સાબિત આ જ કહી આપે છે તમને કે આ સિરીઝ બહારથી લાવે છે એ જ તમને કહી શકે છે પોકર સાબિતી કેટલી છે. સરકાર મોટી મોટી વાતો કરે છે, ડૉક્ટર એવું કહે છે કે અમને ગવર્મેન્ટ આપતી નથી એવું કહે છે, ડૉક્ટર એવું બોલે અત્યારે. તો એમાં જવાબદાર કોણ? ડૉક્ટર જવાબદાર છે, અહીંનો કર્મચારી જવાબદાર છે કે સરકારથી જવાબદાર છે? સાહેબ આના માટે જો સારી સુવિધા મળશે આગે એના માટે મેં સરકારથી અમે અત્યારે રજૂઆત કરી છે. જો નહીં સાંભળવામાં આવે તો હું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશ. અહીંયાથી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, બરોબર છે જી. ત્યાં બધું જ હશે. બની શકે કે આગલા પેશન્ટમાં વપરાયું હોય ને ઘટ્યો હોય, પણ અહીંયાથી શું છે, વાઘોડિયા CHC અત્યારે હાલ હજી નવું બની રહ્યું છે, બરોબર. જી જી. એટલે ત્યાં અત્યારે ખાલી પ્રાથમિક સારવાર આપી અને દર્દીને રિફર કરવાનું જ નક્કી થયેલું છે. ઇમરજન્સી પેશન્ટો રાખવાના નથી, બરોબર. 45 મિનિટ સુધી સારવાર આપવામાં આવી છે, પેશન્ટને રિફર કરવામાં નથી આવ્યું. જો એને એટલી બધી ક્રિટિકલ પોઝિશન હતી તો પછી એડમિટ ના કરવાનું હોય ને, રિફર જ કરી દેવાનું. એ ફરજ પરના ડોક્ટરે જ જોવું પડે. એ ફરજ પરના ડોક્ટરે એમની બાબતે હું ખુલાસો બી પૂછીશ અને તાત્કાલિક એમની પર પગલા પણ લેવામાં આવશે.